નમસ્કાર, GS ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ધોળકા સિદ્ધરેજ ગામે ગ્રામ્ય પંચાયતનો ઘેરાવો કરવામાં આવ્યો। ખેડૂતો અને જાગૃત નાગરિકો દ્વારા ગ્રામ્ય પંચાયતનો ઘેરાવો કરવામાં આવ્યો। પંચાયતની ગોચર જમીનમાં ગેરકાયદેસર ખનન થતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા। સિદ્ધરેજ ગામના સરપંચ દ્વારા હિમાલયા કંપનીની બારોબાર માટી વેચી દેતા ગામના લોકો અને જાગૃત નાગરિકો દ્વારા ગ્રામ્ય પંચાયતનો ઘેરાવો કરવામાં આવ્યો। ગ્રામ્ય પંચાયતમાં સરપંચ અને તલાટીની ગેરહાજરી જોવા મળી હતી। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ધોળકા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ધોળકા ધારાસભ્ય કિરીટસિંહ ડાભીના ગામનો બનાવ છે। આ આજુબાજુમાં રહેતા ખેતરોના પાડાની નજીક માટી ખોદી લેતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો। તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી, ગુજરાત સિક્યોર ન્યૂઝ 24/7 ધોળકા। સરપંચ ગીતાબેન મહિપતજી ડાભી ને વહીવટ કરે છે તેમના ઘેરથી મહિપતજી મનુભાઈ ડાભી। માટીનું ખનન ગામ પંચાયત જ કરે છે। આયુષ કંપની વાળાને વેચેલી છે અને આયુષ અને હિમાલયા કંપની વાળાને વેચેલી છે। આશરે 350 વીઘા ગૌચર આ લોકોએ ખોદ્યું છે। પરમાર ગામ સિંધરેજનો રહેવાસી છું। છેલ્લા ઘણા સમયથી ગૌચરની માટીનું ખનન કરે છે ગામ પંચાયત દ્વારા ને ત્યાંથી 667 સર્વે નંબર ગૌચરનો જે 170 વીઘામાં આ લોકોએ ખનન કરેલું છે। ત્યાંથી દલિત સમાજની ટોટલી જગ્યા આવેલી છે। ત્યાં રસ્તો પોતાના ખર્ચે બનાવેલ ગામ પંચાયત દ્વારા તે માટી અને રસ્તાનું ખોદકામ કરી માટી બારોબાર ભરી દીધેલ છે અને અનેકવાર તંત્રને રજૂઆત કરવા છતાં બી તંત્રનું પાણી હલતું નથી ને હજુ ખોદકામ ચાલુ છે ને અમે કાંઈક કહેવા જઈએ એટલે ગામ પંચાયતના સરપંચ અને સભ્યના માણસો આવે છે, લાકડીની ધારિયા લઈને આવે છે। ગઈકાલ રાતે અમે બબાલ બંધ કરાવેલું તો આજે પાછું ચાલુ થઈ જશે। મારું નામ પંકજભાઈ મફાભાઈ મકવાણા છે। સિંધરેજ ગ્રામ પંચાયતના અંદર આવતી ગૌચર જમીનનું ખનન ઘણા સમયથી ચાલી રહ્યું છે। તંત્રને લેખિત અને મૌખિક ઘણી રજૂઆતો કરી છે, તેમ છતાં તંત્ર કોઈ પણ પગલાં લેવા તૈયાર નથી। ઉપરથી ગ્રામજનો જો માટીનું ખનન બંધ કરાવવા જાય છે તો તેમની ઉપર જ કાર્યવાહી કરવામાં આવે છે, તેમને દબાવવામાં આવે છે, તેમને ધારિયા લાકડાથી મારવાની ધમકી અને ત્યાં જઈએ બંધ કરાવવા તો મારવા પણ લોકો આવે છે। આ સમસ્યા ઘણી વખત રજૂઆત કરી છે, પ્રાંત સાહેબને, મામલતદારને, ધોળકા ટીડીઓ દરેકને રજૂઆત કરી છે, તેમ છતાં આ વસ્તુનો કોઈ નિકાલ કે કામ બંધ થતું નથી અને માટી દિન પ્રતિદિન દરરોજ રાત્રે તેનું ખનન થઈ રહ્યું છે। ગૌચરની આજુબાજુમાં આવતી પોતાની માલિકીની જમીન એની અંદર જવાનો રસ્તો બનાવેલ, એ રસ્તાનું પણ ખનન થઈ રહ્યું છે। જવા માટેનો રસ્તો પણ તોડી લેવામાં આવ્યો છે। પંચાયતમાં અનેક રજૂઆતો કરવા છતાં પણ લોકો આ વસ્તુ ઉપર ધ્યાન દોરવા માંગતા નથી। પંચાયતની તાનાશાહી થઈ રહી છે, ગ્રામજનોનું કોઈ પણ વાત સાંભળવામાં આવતી નથી અને દરરોજ માટીનું ખનન થઈ રહ્યું છે।